નમસ્કાર મિત્રો, જાદવ જોબ ગ્રુપ સ્વાગત છે। અત્યારે દીવ દમણમાં જે અત્યારે જગ્યાઓ પડી છે તો એમાં તમારે જે અલગ અલગ શિક્ષકો માટે જગ્યા પડી છે તેના વિશે આપણે માહિતી જોઈશું। અને એમાં તમારે ઓનલાઈન ફોર્મ જે તમારે ફોર્મ ભરવાનું છે તો ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું છે એની બી ડિટેલ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપી દઈશ। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે તો આપણામાં તારીખ તમારે શું રહેશે એ આપણે હવે જોઈશું। તારીખ છે તમારે ઈમેલ દ્વારા તમારે અરજી મોકલવાની રહેશે। છેલ્લી તારીખ છે 2/11/2020। તો ત્યાં સુધી તમારે ફોર્મ ભરવાના રહેશે। કેટલી જગ્યા છે આમાં તો હવે જગ્યાની ડિટેલ આપણે જોઈએ। આમાં જગ્યા છે આમાં 485। ટોટલ જગ્યામાં 485 છે। તો આ જગ્યા માટે શિક્ષકોની જે ભરતી પડી છે તેની ટોટલ જગ્યા 485 છે। કયા કયા પ્રકારના શિક્ષક જોઈએ છે આમાં તો તમારે આમાં કઈ કઈ પોસ્ટ છે અલગ અલગ તે પોસ્ટ વિશે આપણે માહિતી આમાં જોઈએ। પોસ્ટના નામ છે મદદનીશ શિક્ષક પ્રાથમિક અને બીજા નંબરે છે ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક। તો આ બે પોસ્ટ માટે આમાં જગ્યા પડી છે। આ બંને પોસ્ટ ઉપર તમે ફોર્મ ભરવાના રહેશે। લાયકાત શું રહેશે આમાં તો હવે આપણે આમાં લાયકાત જોઈશું। તમારે પોસ્ટનું નામ છે મદદનીશ શિક્ષક પ્રાથમિક। તેમાં લાયકાત છે તમારે આમાં કયા કયા લાયકાતવાળા ફોર્મ ભરી શકે છે તો 12 પાસ પ્લસ પીટીસી અથવા ગ્રેજ્યુએટ પ્લસ પીટીસી અથવા ગ્રેજ્યુએટ પ્લસ બીએડ। તો આ લોકો આની અંદર ફોર્મ ભરી શકશે મદદનીશ શિક્ષક પ્રાથમિકમાં। હવે બીજા નંબરે જે પોસ્ટનું નામ છે ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક। એમાં લાયકાત છે 12 પાસ પ્લસ પીટીસી અથવા ગ્રેજ્યુએટ પ્લસ પીટીસી અથવા ગ્રેજ્યુએટ પ્લસ બીએડ। તો આ લોકો ઉચ્ચતર પ્રાથમિક શિક્ષકમાં ફોર્મ ભરી શકશે। તો બે અલગ અલગ જગ્યાઓ છે તો બંનેમાં જે લાયકાત છે એ પ્રમાણે મેં તમને અત્યારે માહિતી આપી। હવે એની આપણે શિક્ષણ નિયામકના સત્તાવાર ઈમેલ આઈડી આમાં ઈમેલ આઈડી આપણે આપેલો છે કે તમારી ઈમેલ આઈડી પર કઈ રીતે મોકલવું એના વિશેની બી માહિતી હું તમને આ વિડીયોની અંદર આપી દઈશ। ઈમેલ અહીં આપેલો છે toe-dnh@nic.in। આ ઈમેલ આઈડી પર તમારે ઈમેલ કરવાનું રહેશે। ઈમેલમાં તમારે શું મોકલવાનું છે એના વિશેની બી માહિતી હું તમને આ વિડીયોની અંદર આપી દઈશ। આમાં તમારે 2 નવેમ્બર 2020 સુધીમાં તમારે ફોર્મ મોકલી આપવાના રહેશે। પાત્ર અને અયોગ્ય ઉમેદવારોની લિસ્ટ સત્તાવાર વેબસાઇટ ઉપર પ્રકાશિત કરવામાં આવશે। તો આની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર તમારે આનું લિસ્ટ મૂકવામાં આવશે। જે લોકો આમાં મેરિટમાં આવશે અયોગ્ય જે લોકો ઉમેદવારો છે આમાં જે યોગ્ય ઉમેદવારો એમનું આમાં લિસ્ટ આમાં મૂકવાનું આવશે। તે લિસ્ટ દ્વારા તમને માહિતી મળી રહેશે। હવે આમાં પાત્ર ઉમેદવારોમાંથી પસંદગીની પ્રક્રિયા જે શરૂ થશે તેમાં 12 નવેમ્બરે તમારે ફોર્મ ભર્યા પછી તમારે મોકલ્યા પછી 12 નવેમ્બર 2020થી તમારી આની પસંદગી પ્રક્રિયા શરૂ થશે। તો તમને આમાં બીજો કોઈ ફેરફાર કરવામાં આવશે તમને અધિકારી દ્વારા સૂચવવામાં આવશે। તો એની વેબસાઇટ છે www.dnh.nic.in। આ વેબસાઇટ પર તમે જોતા રહો। બીજી બી વેબસાઇટ છે www.daman.nic.in। આ બંને વેબસાઇટ અહીંયા આપેલી છે। આ બંને વેબસાઇટ પર તમારે 12 તારીખ પહેલા તમારે જોતા રહો કે સૂચનામાં ફેરફાર હોય તો તમને માહિતી મળી રહેશે। બંને પોસ્ટ માટે આજે બે અલગ અલગ પોસ્ટ પડી છે તો બંને પોસ્ટ માટે એપ્લિકેશન એક ચાલશે નહીં। બંને પોસ્ટ માટે તમારે અલગ અલગ એપ્લિકેશન કરવી પડશે। પ્રાથમિકની અને ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણની બંનેની અલગ અલગ તમારે અરજી કરવાની રહેશે। તો તમારે આ બંને પોસ્ટ માટે અલગ અલગ અરજી કરવાની રહેશે। ફોર્મ માટે શું ડોક્યુમેન્ટ જોઈએ તો તમારે આમાં ફોર્મની સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈન કરવાના રહેશે તો એ ડોક્યુમેન્ટ વિશે બી હું તમને માહિતી આપીશ। અને આ બધાની તમે ફોર્મેટ જે બનાવશો તે બધાની ફોર્મેટ તમારે ઈમેલ કરવાની રહેશે। તમારે પીડીએફ ફાઇલ બનાવી હોય તો બી એના વિશેની બી માહિતીનો વિડીયો આપણી જાદવ જોબ્સ ચેનલમાં અંદર આપેલો છે PDF ટુ JPG ટુ PDF। આ પ્રકારનો આપણે વિડીયો અંદર આ જાદવ જોબ ચેનલમાં મૂકેલો છે અંદર અપલોડ કરેલો છે ત્યાંથી બી તમે જોઈ શકશો અને PDF બનાવી શકશો। હવે આપણે જોઈએ ડોક્યુમેન્ટ લિસ્ટ। પહેલું જ છે ફોટો અને સહી તમારી, લાયકાત પ્રમાણેની બધી માર્કશીટ, જાતિનો દાખલો જેને લાગુ પડતો હોય તેના માટે, આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી। તો આ બધા ડોક્યુમેન્ટ તમારે ઈમેલ આઈડી દ્વારા સબમિટ કરવાના રહેશે। ઈમેલ આઈડીમાં તમારે કઈ સબમિટ કરવું એની બી માહિતી હું તમને આ વિડીયો અંદર આપી દઈશ। હવે આપણે જોઈએ પગાર ધોરણ શું રહેશે આમાં તમારે તો બંને અલગ અલગ જે પોસ્ટ હશે બંને પોસ્ટનો પગાર કેટલો રહેશે એના વિશે હું તમને માહિતી હવે આપું। પોસ્ટના નામ છે મદદનીશ શિક્ષક પ્રાથમિક માટે પગાર છે 22,000 છે।
જ્યારે બીજા નંબર જે પોસ્ટનું નામ છે ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક, એના માટે પગાર છે 23,000. તો બંનેનો અલગ અલગ પગાર છે. તો આ પ્રમાણે તમારો પગાર રહેશે. બંને પોસ્ટનો અલગ અલગ પગાર રહેશે. ઓફલાઈન ફોર્મ ભરવાની માહિતી આપણી વેબસાઇટ. તો તમારે જે ઓફલાઈન ફોર્મ ભરવાનું છે તો એની માહિતી તમને PDF ફાઇલ, એનું જે ફોર્મ છે ફોર્મેટ, એની બી તમને માહિતી jadavjobs.com આપણી જે વેબસાઇટ છે એમાં તમને PDF ફાઇલ ત્યાંથી મળી જશે. તો ત્યાંથી તમે PDF ફાઇલ બી ત્યાંથી બનાવી શકશો. વેબસાઇટમાં બી તમને PDF કઈ રીતે બનાવો એની બી વિડીયો અંદર આપણે વેબસાઇટમાં મૂકેલો છે, ત્યાંથી બી તમે જોઈ શકશો. તો આ તમારી વેબસાઇટ પર તમે PDF ફાઇલ આમાંથી મેળવી લેવી. હવે આપણે જોઈએ ફોર્મેટ કેવું હશે અને ઈમેલ તમારે કઈ રીતે કરવાનો. તો તમારે આમાં ફોર્મનું કેવું હશે એ આપણે જોઈએ, અને ફોર્મમાં તમારે શું શું લખવાનું રહેશે અને તમારે ઈમેલ કઈ રીતે કરો એના વિશે હવે તમને માહિતી આપું. તો તમારે આ રીતે ફોર્મ રહેશે અલગ અલગ. અહીંયા ગુજરાતી મીડિયમ જે હોય એને ગુજરાતી, મરાઠી હોય તો મરાઠી, તો અહીંયા ઇંગ્લિશ મીડિયમ હોય તો ઇંગ્લિશ, હિન્દી હોય તો હિન્દી. સબ્જેક્ટ તમારો જે સાયન્સ, મેથ્સ, સોશિયલ સાયન્સ જે પ્રમાણે સબ્જેક્ટ હશે તમારે અહીંયા સિલેક્ટ કરવાના રહેશે. અહીંયા તમારે ફોટો લગાવવાનો રહેશે પાસપોર્ટ સાઇઝનો. ત્યાર પછી અહીંયા તમારું નામ લખવાનું રહેશે, ફાધરનું નામ, રેસિડેન્ટ એડ્રેસ તમારો, પછી તમારો મોબાઈલ નંબર અહીંયા લખવાનો રહેશે, ઈમેલ આઈડી તમારો, જન્મ તારીખ. છેલ્લે અહીંયા તમે જો અહીંયા માહિતી આપી છે આપણે જે, તો લાસ્ટ ડેટ એપ્લિકેશન તમારી 2 નવેમ્બર છે. ત્યાં સુધીમાં તમારે જે વર્ષ થતા હોય એ પ્રમાણે તમે ગણીને અહીંયા નીચે લખવાના રહેશે, વર્ષ, મંથ અને દિવસ. તો 2 નવેમ્બર 2020 સુધીમાં તમારે એની ગણતરી કરવાની રહેશે. પછી છે જેન્ડર, તેમાં મેલ ફિમેલ તમારે જે લાગુ પડતું હોય. પછી કેટેગરી નંબર 9માં SC ST OBC જે પ્રમાણે હોય. પછી નીચે આપ્યું છે તમારે ફિઝિકલી હેન્ડીકેપ જે કોર કાપણવાળા છે હોય તો યસ આપવું, ના હોય તો નો આપી દો. મેરિટલ સ્ટેટસમાં તમારે મેરિડ, અનમેરિડ. ડોમિસાઇલ તમારી પાસે દીવ દમણ ડોમિસાઇલ તો યસ આપવું, ના હોય તો અહીંયા નો આપી દો. એજ્યુકેશન તમારે, ક્વોલિફિકેશન તમારે અહીંયા લખવાનું રહેશે. જે તમે ડોક્યુમેન્ટ તમે જોઈન કરવા માગશો બધા અલગ અલગ ક્વોલિફિકેશન અહીંયા તમારે લખવાના રહેશે. 10માના, 12વાના, ગ્રેજ્યુએટના અહીંયા નંબર આપેલા જ છે. તો એ પ્રમાણે તમારે ક્વોલિફિકેશન નંબર લખવાના રહેશે. અનુભવ એટલે એક્સપિરિયન્સ કોઈ બી તો હોય તો તમે એક્સપિરિયન્સ અહીંયા તમે નીચે લખી શકશો. એક્સપિરિયન્સનો અહીંયા તમારું નેમ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન, સંસ્થાનું નામ, પોસ્ટ તમારે જે હોય, પછી તમે ક્યારથી લાગ્યા અને ક્યારથી છોડ્યું, અને અહીંયા બ્રીફ સર્વિસ, તો તમારી સર્વિસ કેટલી છે એ બી તમારે અહીં લખવાની રહેશે. પછી છેલ્લે તમારે ડિક્લેરેશન રહેશે, અને અહીંયા તમારું આ ઓફિસ માટે છે એટલે તમારે અહીંયા કંઈ લખવાનું નથી. અહીંયા ફક્ત સિગ્નેચર તમારે કરવાનું રહેશે. અહીંયા તમારે તારીખ લગાવી દેવાની અને પ્લેસ તમારો જે હોય, સ્થળ તમારું જે હોય અહીંયા લખવાનું રહેશે. અને ત્યારબાદ તમારે આને ઈમેલ કરવાનું રહેશે. આ ફોર્મ ભરાઈ ગયા પછી તમારે એની સાથે ડોક્યુમેન્ટ જોઈન કરવાનું રહેશે. તમારું આધાર કાર્ડ, બીજા બધા જે માર્કશીટ તમે અહીંયા લખી હશે, LC ને બધું આની અંદર તમારે જોઈન કરવાનું રહેશે. હવે આપણે જોઈએ ઈમેલ તમારે કઈ રીતે કરવો. તો ઈમેલ કરવા માટે તો પહેલાં તમારે ઈમેલ આઈડી ઓપન કરવાનું રહેશે. ઈમેલ આઈડી ઓપન થઈ ગયા પછી તમારે અહીંયા કમ્પોઝ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ઓપ્શન આપેલું જ છે COMPOSE કમ્પોઝ. અહીંયા તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારે સામેવાળાનો જે બી ઈમેલ આઈડી હશે એ તમારે અહીંયા લખવાનો રહેશે. ત્યારબાદ નીચે અહીંયા સબ્જેક્ટમાં તમારે તમારું પૂરું નામ અને તમારું અહીંયા નામ લખી દેશો અને તમારો મોબાઈલ નંબર અહીંયા લખી દેવાનો. ત્યાર પછી નીચે તમારે ડીએર સર, આટલું લખ્યા પછી તમારે અહીંયા એટેચ ઉપર ક્લિક કરવાનું. અહીંયા એટેચ ઓપ્શન આપેલું જ છે, અહીંયા ક્લિક કરશો. અહીંયા તમારું જે ડોક્યુમેન્ટ હશે તમે અહીંયા ક્લિક કરી અને ઓપન આપશો એટલે એ ડોક્યુમેન્ટ તમારા અંદર અટેચ થઈ જશે. અટેચ થઈ ગયા પછી સેન્ડ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમે સેન્ડ કરશો એટલે ઈમેલ આઈડી તમારો આ જે બી ઉપર તમે લખ્યો છે ત્યાં તમારે એ પહોંચી જશે. તો મિત્રો તમારે આ રીતે ઈમેલ આઈડી કરવાનો, ઈમેલ મોકલવાનો રહેશે. તમને જો અમારો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને બીજા મિત્રોને શેર કરો. અને આવા અવનવા જોબના વિડીયો અને યોજનાઓ વિશે માહિતી મેળવી હોય તમે આવું ચેનલ સબસ્ક્રાઈબ કરશો, તમને બધી પ્રકારના વિડીયો તમને મળી રહેશે.